એક મહત્વપૂર્ણ અપડેટ પર નજર કરીશું। મહત્વપૂર્ણ અપડેટ સામે આવી રહી છે। મહત્વપૂર્ણ સમાચાર, ગૃહમંત્રી હર્ષ સંઘવી એફએસએલની મુલાકાત લેવાના છે। રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીની મુલાકાત લીધી છે। અમદાવાદ પ્લેન ક્રેશ સંદર્ભમાં ચાલતી ડીએનએ પરીક્ષાની પ્રક્રિયા અંગે તેઓ જાણકારી મેળવી રહ્યા છે। આ મુલાકાતમાં ગૃહ વિભાગના સચિવ નિપુણા તોરવણે અને ઇન્ટેલિજન્સ બ્યુરોના આઈજીપી વિરેન્દ્ર યાદવ પણ હાજર રહ્યા છે। મૃતદેહની ઓળખ માટે ડીએનએ પરીક્ષણ મહત્વનું માનવામાં આવે છે। આ મુલાકાતથી તપાસ પ્રક્રિયાને વધુ વેગ મળશે તેવી અપેક્ષા રાખવામાં આવી રહી છે। તો રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી મુલાકાત લેવા માટે પહોંચ્યા છે। ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીની મુલાકાતે પહોંચ્યા છે, જ્યાં ડીએનએ ટેસ્ટ થઈ રહ્યા છે। ઉલ્લેખનીય છે કે અગાઉ સરકાર દ્વારા કહેવામાં આવ્યું હતું કે ડીએનએ ટેસ્ટમાં 3 દિવસ જેટલો સમય લાગશે, 72 કલાક જેટલો સમય લાગશે, પરંતુ તેમની મુલાકાતથી આ પ્રક્રિયાને વધુ વેગ મળે તેવી પણ શક્યતા છે। આ મુલાકાતમાં ગૃહ વિભાગના સચિવ નિપુણા તોરવણે સાથે સાથે ઇન્ટેલિજન્સ બ્યુરોના આઈજીપી વિરેન્દ્ર યાદવ પણ હાજર રહ્યા છે। મૃતદેહની ઓળખ માટે ડીએનએ પરીક્ષણ ખૂબ જ મહત્વપૂર્ણ સાબિત થતું હોય છે। ડીએનએ પરીક્ષણથી મૃતદેહની ઓળખ થતી હોય છે આવી તમામ ઘટનાઓમાં, ત્યારે આ મુલાકાતથી તપાસ પ્રક્રિયાને વધુ વેગ મળશે અને આ પ્રક્રિયા વધુ ઝડપી બને તેવી આશા રાખવામાં આવી રહી છે। એક તરફ જે પરિવારજનો છે તેમના વહાલ સોયાના મૃતદેહ મેળવવા માટે ચિંતિત જોવા મળી રહ્યા છે। સિવિલ હોસ્પિટલની બહાર તે લોકો બેઠા છે, ચિંતિત જોવા મળી રહ્યા છે। ત્યારે આ ફોરેન્સિક લેબોરેટરીની મુલાકાત જે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ લીધી છે અને ત્યાં તમામ જે પ્રક્રિયા ચાલી રહી છે તેનું નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે, માહિતી મેળવવામાં આવી રહી છે। આજ અંગે વધુ વાત કરીશું। સહયોગી જતીન અમારી સાથે ફોન લાઈન પર જોડાયા છે। જતીન, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીની મુલાકાતે પહોંચ્યા છે, ત્યાં માહિતી મેળવી રહ્યા છે, વિગત જણાવશો। બિલકુલથી અમદાવાદમાં જે બનેલી ઘટનાને લઈ, પ્લેન ક્રેશની બનેલી ઘટનાને લઈ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી જે છે તે એફએસએલની ડાયરેક્ટરની જે ઓફિસ આવેલી છે, ગાંધીનગર મુખ્ય કાર્યાલય જે આવેલું છે તે આગળ પહોંચી આવે છે। મહત્વની વાત છે કે 242 જેટલી ડેડ બોડીના ડીએનએ ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે, તેને લઈ કયા પ્રકારની તૈયારી કરવામાં આવી રહી છે, કયા પ્રકારનું પરીક્ષણ કરવામાં આવી રહ્યું છે, ડીએનએ ટેસ્ટની કામગીરી કયા પ્રકારે થઈ રહી છે તેની સમીક્ષા મેળવવા માટે તે પહોંચી ચૂક્યા છે। તેમની સાથે ગૃહ વિભાગના સચિવ નિપુણા તોરવણે અને આઈબીના વડા એટલે કે વિરેન્દ્ર યાદવ જે છે તે પણ જોડાયા છે। હાલ હર્ષ સંઘવી જે છે તે એફએસએલ ઓફિસ ખાતે પહોંચી ચૂક્યા છે। મહત્વની વાત છે કે આ બેઠક જે છે શરૂ કરશે। બેઠકની અંદર તમામ જે વિગતો છે ડીએનએ ટેસ્ટને લઈ તેની પ્રાથમિક માહિતી મેળવશે અને ક્યાં સુધીમાં સમગ્ર મામલો બહાર આવી શકે છે, કેટલી ડેડ બોડીની ઓળખ છે, તમામ પ્રકારની જાણકારી મેળવવા માટે થઈ હર્ષ સંઘવી જે છે તે એફએસએલ ઓફિસ ખાતે પહોંચી ચૂક્યા છે। જી, આ તેમની મુલાકાતથી આ પ્રક્રિયાને વધુ વેગ મળે તેવી પણ આશા રાખવામાં આવી રહી છે, કારણ કે અનેક પરિવારજનો છે તેમના વારસોના મૃતદેહની રાહ જોઈ રહ્યા છે। અને બિલકુલ મહત્વની વાત છે કે ડોક્ટર વિભાગની ટીમ હોય, એફએસએલની ટીમ હોય કે પોલીસ તંત્ર હોય, તમામ લોકો જે છે તે કામે લાગેલા છે। પ્રક્રિયા ચાલી રહી છે, પરંતુ ડીએનએ નો ટેસ્ટનો રિપોર્ટ 72 કલાક એટલે કે 3 દિવસે આવતો હોય છે। આ રિપોર્ટને આજે ત્રીજો દિવસ છે, ડેડ બોડી મળ્યાના આજે ત્રીજો દિવસ છે। ત્રીજા દિવસે કેટલી બોડીના રિપોર્ટ આવશે, કયા પ્રકારે કામગીરી થઈ રહી છે, અત્યાર સુધીમાં કેટલા લોકોના ડીએનએ ટેસ્ટ કેટલી વખત કરવામાં આવે છે, તમામ પ્રકારની બેઠક ચર્ચા કરવામાં આવશે। સાથેમાં જ કહી શકાય કે જ્યારે ગૃહમંત્રી એફએસએલની ટીમ ખાતે પહોંચતા હોય ત્યારે એફએસએલની ટીમને પણ તે સૂચન આપતા હોય કે ઝડપથી જેટલું બને તેટલું ઝડપથી ડીએનએના રિપોર્ટ આવવા જોઈએ અને તમામ જે ડેડ બોડી છે તેની ઓળખ કરીને તેના પરિવારને સોંપવામાં આવે। આભાર જતીન, માહિતી આપવા માટે।